હસ્તી 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 એટલે શું કહેવાય? હાથી હાથી હાથી. પહેલાં એના આપણે ટિપ્પણી જોઈ લઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે આ લેસનમાં. હસ્તી હસ્તી એટલે શું કહેવાય ડિયર સ્ટુડન્ટ્સ? હાથી. દિવ્યા દેવી સૃષ્ટિ દિવ્યા દેવી સૃષ્ટિ એટલે શું કહેવાય? દેવીનું ઉત્તમ સર્જન. એટલે કે એક સરસ ઉત્તમ સર્જન કોનું અહીંયા આગળ થયેલું છે? હાથીનું. કદરી સલદસી એટલે કેળના જેવું. સુંડા એટલે શું કહેવાય? સૂંઢ. સુંડા એટલે શું કહેવાય? સૂંઢ કહેવામાં આવે છે. અને સ્તંભ સમાનાહ એટલે કે થાંભલા જેવા. શૂળપાકાર એટલે સુપડા જેવા આકારના. ઢવલો દિલડો દંતો અર્થાત સફેદ બે દાંત. ઉદરમ એટલે પેટ કહેવાય. અને ભંડાકારમ એટલે કે ગળાના આકાર જેવું. ઉન્નત એટલે ઊંચું કહેવાય. બૃહત એટલે મોટું. પર્વત સલદસે એટલે પર્વત સમાન. અને ગાત્રે એટલે બે રમના. સરસપ એટલે સરસવ. સન્નિભ એટલે જેવા. અને કથમ એટલે કેવો. અને અંકુશ માત્રા દ અર્થાત અંકુશ માત્રા ટી. ઠીક છે, તો આપણે આ શબ્દ જોયા. હવે લેસન બનીએ. બોલો. હસ્તી 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 દિવ્યા દેવી સૃષ્ટિ દિવ્યા દેવી સૃષ્ટિ કદરી સલદસી સુંદા કદલી સલદસી સદસી સુંદા. સ્તંભ સમાના પાડા સમાના પાડા. શૂળપાકારો કર્ણો સુરપાકારો કર્ણો ધવલો દિલગો દંતો ધવલો દિલદો દંતો ઉદરમ ભાંડાકારમ ઉદરમ ભાંડાકાર ઉદરમ ઉદરમ ભાંડાકારમ. અન્નત બૃહચ્છ શરીરમ ઉન્નત બૃહચ્છ લીરમ. અલ્પમ તુચ્છમ પુચ્છમ અલ્પા તુચ્છમ પુચ્છમ અહો અહો અહા અહા વિચિત્રમ. વિચિત્રમ પર્વત સલદસે ગાત્રે પર્વતે સદસે ગાત્રે સલસપ સન્નિભ નેત્રે સલસપ સન્નિભ નેત્રે. કઠમટ કઠમ કથમ બોલો કઠ કથમ મતિ બલવાન મતિ બલવાન એસહ એસહ અંકુશ માત્રાદ ભીત અંકુશ માત્રા દ ભીત. અને આ જે પંક્તિ છે એ કોઈ લખી છે? જનાર્દન જનાર્દન હેગડે. હેગડે એમણે આ પંક્તિ લખી છે. ચાલો હવે આપણે જોઈએ. હસ્તી 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 એટલે શું કહેવાય? હાથી હાથી હાથી. પછી શું લખ્યું છે? દિવ્યા દેવી સૃષ્ટિ દેવોનું દિવ્ય સર્જન. અર્થાત જે હાથી છે એ હાથીનું સર્જન ખુદ દેવ દેવતાએ કરેલું છે. કેમ કે તમે આટલું પૃથ્વી પર સૌથી મોટું વિશાળ પ્રાણી છે. પૃથ્વી પરનું સૌથી મોટું વિશાળકાય પ્રાણી અગર કોઈ છે તો એ છે હાથી. અને એનું સર્જન દેવીઓએ કરેલું છે. એટલે કે દેવોનું કરેલું છે. બરાબર ને? પછી શું લખ્યું છે? કદલી સલદસી સુંદા. કદલી સલદસી સુંદા એટલે કેળના જેવી સૂંઢ. સ્તંભ સમાના પાડા એટલે કે થાંભલા જેવા. પાડા એટલે પગ. તો હાથીના પગ છે ને એ થાંભલા જેવા છે. અને એની જે સૂંઢ છે ને એ કેળના જેવી છે. કોના જેવી છે? કેળના જેવી છે. પછી શૂળપાકારો કર્ણો. શૂળપાકાર એટલે શું કહેવાય? સુપડા જેવા આકારના. અને કર્ણ એટલે શું કહેવાય? કાન. તો હાથીના કાન કેવા છે? તો સુપડા જેવા આકારના છે. ધવલો દિલગો દંતો સફેદ લાંબા બે દાંત. હાથીના દાંત બે છે અને કેવા છે? સફેદ અને લાંબા છે.
ઉદરમ ભાંડાકારમ. ઉદરમ એટલે શું કહેવાય? પેટ. અને ભાંડાકારમ એટલે ઘડાના આકારનું. તો હાથીનું જે પેટ છે એ ઘડાના આકાર જેવું છે. ઉન્નત બૃહદ શરીરમ. ઉન્નત બૃહદ શરીરમ એટલે ઉન્નત એટલે ઊંચું, બૃહદ એટલે મોટું. અર્થાત હાથીનું જે શરીર છે ને એ ઘણું ઊંચું છે અને ઘણું મોટું પણ છે. અલ્પમ તુચ્છમ પુચ્છમ. અલ્પમ તુચ્છમ પુચ્છમ એટલે પુચ્છમ એટલે પૂંછડી. હાથીની પૂંછડી કેવી છે? ટૂંકી છે. કેવી છે? ટૂંકી છે. અહો અહા વિચિત્રમ. જો કેવું વિચિત્ર છે નહીં? દેખ, બહુ મોટું વિશાળકાય પાણી છે. સૂંઢ, લાંબી દાંત, લાંબા શરીર, મોટું વિશાળ મહાકાય અને હાથીની પૂંછડી પાછી ટૂંકી. તો વિચિત્ર થયું કે ના થયું? થયું. પર્વત સરદસે ગાત્રે એટલે પર્વત સમાન બે રમણા છે એના. સરસવ સંદીપત નેત્રે એટલે સરસવ જેવું તેની આંખો છે. કોની? હાથીની. કથમથી બલવાન એ સહ. બોલો, આના જેવો કોઈ બલવાન છે? અંકુશ માત્રાત ભેત. ફક્ત અંકુશથી લોકો ડરી જાય તેમ છે. સમજમાં આવે છે કે નથી આવતું? યસ, વેરી ગુડ. હવે સ્વાધ્યાયમાં શું આપ્યું છે ખબર છે? નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. અર્થાત જે શબ્દ આપ્યા છે એ તમારે મોટેથી વાંચવાના છે. તો પહેલા બોલો મારી સાથે. દેવી દેવી સૃષ્ટિઃ સૃષ્ટિઃ કદરી સર્દસી કદલી સરસી સુંડા સુંડા સ્તંભ સમાનાઃ સંસમાનાઃ શૂલ્પાકારો શૂર્પાકારો કર્ણો કર્ણો ભાંડાકારમ ભાંડાકારમ ઉન્નત બૃહદ શરીરમ ઉન્નત બૃહદ શરીરમ પુચ્છમ પુચ્છમ પર્વત સર્દસે પર્વત સરદસે અંકુશમાત્રાદ. અંકુશમાત્રાસ. હવે નીચેનું ચિત્ર. હાથીના વિવિધ ભાગોના નામ ચિત્રમાં જોઈ આપેલા કોઠામાં લખવાના છે. તો અહીંયા આગળ આપણને એરો વડે દર્શાવ્યું છે એ નામ તમારે કોઠામાં લખવાના છે કોષ્ટકમાં. તો પહેલામાં શું આપ્યું છે? કાન આપ્યા છે ને, તો કર્ણો કહેવાય. બીજામાં આ નેત્ર એટલે આંખો. ત્રીજામાં દાંત આપ્યા છે એટલે દંતો. ચોથામાં સૂંઢ આપી છે એટલે સૂંઢો. પછી પાડા હોય એટલે પગ. પુચ્છમ પછી આ એનું શરીર છે શરીરમ. અને છેલ્લે આપ્યું છે પુચ્છમ પૂછ. પછી વાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરોમાં લખો. એટલે સારા અક્ષરમાં તમારે જોઈ જોઈને લખવાનું છે. જોડકા જોડવાના છે. તો ગાત્રે, દંતો, સુંડા, ઉદલમ, કર્ણો. ભાંડાકારમ, કદરી સરદસી, પર્વત સરદસી, શૂર્પાકારો અને દીર્ઘો એ જોડવાના છે. ના ઘણા સહેલા છે, તમારે જાતે કરવાનો છે. પછી અહીંયા કર સંસ્કૃતમાં નામ લખવાના છે તમારે. ચિત્ર આપ્યું છે તો કદરી સરદસી, શૂર્પાકારો, સ્તંભ સમાના અને આ છેલ્લું છે એને શું કહેવાય? ભાંડાકારમ. ઓકે, એટલે કે ઘડાના આકાર જેવો. જૂથમાં બેસીને પ્રાણી પોથી બનાવો. હાથીનું ચિત્ર દોરવાનું. આ તમારે બધું ગૃહ કાર્યમાં કરવાનું છે ડિયર સ્ટુડન્ટ્સ. સો વિશ યુ ઓલ બેસ્ટ ફોર ધીસ વર્ક. બેસ્ટ ઓફ લક. ગુડ લક. બેસી જાઓ.